ખરેખર હવે લાગી રહ્યું છે હિરન કે સંતાન સુખ કોને કહેવાય નહીં. સાચી વાત છે. સાગર આપણી કેટલી કેર કરે છે, એટલા થોડા સમયની અંદર એટલો બધા સાથે હળી મળી ગયો છે, આ પોતાનું ઘર સમજવા લાગ્યો છે, એટલે ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે. સાચું કહું ને, જ્યારે તમે આ સાગરને દત્તક લેવાની વાત કરી ને ત્યારે મારા મનમાં પણ ખચકાટ થતો હતો કે આ શું આવડા મોટા છોકરાને દત્તક લેવો. પણ થોડા સમય પછી મેં પણ મનને મનાવી લીધું. હવે લાગે છે કે આપણે એકલા નથી, આપણી સાથે આપણો દીકરો પણ છે. તો હવે તું માને છે ને કે મેં જે નિર્ણય લીધો એકદમ સાચો લીધો છે? હા, તમે જે નિર્ણય લીધો ને એ સાચો તો ઠીક, પણ એકદમ પરફેક્ટ લીધો છે. પણ એક વાત કહું? હા, શું? તમને એવું નથી લાગતું કે સાગર અને આદિભાઈ વચ્ચે ઘણી વખત તકરાર થાય છે? એ સારું ન કહેવાય ને. સાચી વાત છે તારી કે બંને વચ્ચે થોડી ઘણી તકરાર થતી હોય, અને આમ બી તે જોયું જ છે કે જ્યારે આપણે એમને લઈને આવ્યા ત્યારે મીરા કે આદિ બંનેમાંથી એક પણ જરા પણ ખુશ હતા નહીં, આપણે દેખાતું હતું. એટલે થોડું ઘણું આવું થાય સમજી શકીએ છીએ. અને જો આદિ અને સાગર વચ્ચે થોડું ઘણું આવું થાય છે એ લોકો બંને સમજી લે છે. હજી સુધી મારી પાસે આ બાબતની કોઈ ફરિયાદ નથી આવી કે કોઈ વાત નથી આવી. અને જો આવશે તો તમે કોનો પક્ષ લેશો, આદિભાઈનો કે સાગરનો? જો આદિનો કે સાગરનો બંનેનો પક્ષ લેવાની કોઈ વાત જ નથી. વિચારીશું, બંનેની વાત સાંભળશું અને જે યોગ્ય અને સાચું લાગતું હશે ને એનો પક્ષ લઈશું. સાચી વાત છે. હું શું કહું છું કે સાગરને હવે તમારી સાથે કંપનીમાં લઈ જાઉં છો તો ઘણું ખરું તો આવડી જ ગયું હશે ને? અરે ઘણું ખરું શું, એટલો બધો હોશિયાર છે કે બધું જ મને પૂછીને તો કરે છે, પણ મારી કદાચ ભૂલ થતી હોય ને તો મને પણ સમજાવે છે કે આમ નહીં પપ્પા, આમ કરો. અને આ બધી વાત થતી હોય ને એટલે બાજુના કેબિનમાંથી આદિ બિલકુલ અમારી સામું જોયા કરતો હોય કાતર મારીને કે હા થોડા સમયમાં આવીને એટલું બધું મેચ થઈ ગયો છે, બિઝનેસ સંભાળવા મળ્યો છે અને એટલી બધી ધ્યાન આપીને કામ કરી રહ્યો છે, એટલે થોડું ઘણું એને પણ લાગે કે હા મારી જગ્યા લઈ રહ્યો છે આદિને. પણ એ જ્યારે આદિ પણ સાચું વિચારશે, સાચું સમજશે ને ત્યારે એને ખબર પડશે કે મોટાભાઈએ જે પ્રકાર નિર્ણય લીધો છે ને એ ખરેખર સાચો નિર્ણય લીધો છે. સારું કહેવાય. મને આ વાત જાણીને આનંદ થયો કે સાગર ત્યાં તમારી સાથે રહીને ઘણું બધું, એટલે કે તમારો ઘણો ખરો બિઝનેસ સંભાળી લીધો છે. હા, તો મીરા કહેતી હતી ને કે કેવા સંસ્કાર હશે, શું શીખવાડવાનું, શું શીખીને આવ્યો હશે, તો મારે પણ કહેવા થાય ને કે એના સંસ્કાર તો સારા છે કે આવતાની સાથે થોડા જ સમયમાં એણે એના પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. સાચી વાત છે. બસ હું તને એ જ પૂછવાનો હતો કે આદિનું રિએક્શન તો હું જોઉં છું કે એને ગમતું ન હોય એવું લાગે છે, તો મીરાનું પણ સેમ એવું જ છે કે એનામાં કાંઈ થોડો ઘણો ચેન્જ લાગે છે તને? એ બંને હસબન્ડ વાઈફ છે એટલે બંનેના વિચારો તો સેમ જ હોય ને. પણ મને એવું લાગે છે કે સમય જતાં બધું ઠીક થઈ જશે. મીરા પણ સ્વીકારતી થઈ જશે કે સાગર જ એનો ભત્રીજો છે. સાચી વાત છે કે એ બંને બની શકે એટલું ઝડપથી સમજી જાય અને વિચારી લઈને કે સાગર હવે આ ઘરનો હિસ્સો છે તો વધારે સારું રહેશે. સાચી વાત છે. હવે આ બધી વાત પડતી મૂકો ને, આ તમે બાપ દીકરો જ્યારે ફ્રી થાવ ને ત્યારે મને કહેજો, તો આપણે છે ને આપણે ત્રણેય મારા ભાઈને ત્યાં જશું. તને તરત જ પિયર યાદ આવી જાય બધું કે ભાઈની ઘરે જવું છે ને પપ્પા પાસે જવું છે ને મમ્મી પાસે જવું. હા, તો ભાઈ અને ભાભી કેટલા વખતથી ફોન કરતા હતા કે જ્યારથી તમારા ઘરમાં સાગર આવ્યો છે ને ત્યારથી અમને ભૂલી જ ગઈ છો, આવતી નથી. અને આ કુમાર તો મને કોઈ દિવસ ફોન નથી કરતા એવું તમારા શાળાજી કહેતા હતા. અરે આ કામના ટેન્શનમાં એટલા બધા હોય તે ફોન કરવાનું, તો તને પણ ફોન નથી કરતો ઘરે તો તારા ભાઈને ક્યાંથી ફોન કરવાનો હું? એવું તો મારા ભાઈને કહેવાય જ નહીં ને. સાચી વાત છે. પણ કંઈ નહીં, આપણે સાગરને ફ્રી હશું એટલે ચોક્કસથી તારા ભાઈના ઘરે જઈ આવશું, મળી લઈશું અને બધી વાતચીત કરશું, કેમ કે ઘણા ટાઈમથી હું પણ નથી ગયો. પણ હું શું કહું છું કે શું છે આજે જમવાની તૈયારી, શું બનાવ્યું છે જમવાનું? તને ખબર છે ને સાગરને દૂધિયાનો હલવો બહુ ભાવે છે, એટલે તને જો કે કીધું તો હશે જ એણે કે મમ્મી મને દૂધિયાનો હલવો બહુ ભાવે છે તો બનાવજે પાછો. તો બનાવ્યો છે કે નહીં? બનાવવાની ટ્રાય કરીશ ને. હા, મોબાઈલ છે ને એમાંથી જોઈને બનાવી દઈશ.
કેમ કે કોઈ દિવસ આજ દિવસ સુધી બનાવ્યું જ નથી મેં. હા, અમારા નસીબમાં તો દૂધિયાનો હલવો હતો જ નહીં ક્યારે. હવે સાગર આવ્યો છે તો એના લીધે અમને ખાવા તો મળશે. સારું જા, હવે દૂધિયાનો હલવો બલવો બનાવ તો એની સાથે અમે પણ ખાવા મળે. સાગર જો એના રૂમમાં લેપટોપમાં કામ કરે છે, હમણાં ફ્રી થઈ અને સીધો આવી જશે, એટલે સાથે આપણે જમવા બેસી જઈએ. પણ આમ જુઓ, આ પહેલી વખત ટ્રાય કરું છું. હા, બાપ દીકરો મારી પટ્ટી ન પાડતા. બિલકુલ નહીં, જેવો બનાવીશ ને એવો અમે ખાઈ લઈશું. બસ, પણ પેલા બનાવ તો ખરી. શરૂઆત કરી દઉં છું ને. હા, જા. હા, ખરેખર આ સાગર આવી ગયા પછી મારું આમ ટેન્શન ઘણું બધું હળવું થઈ ગયું હોય ને એવું લાગે છે. કહેવાય છે કે દીકરા વગર બાપ અધૂરો હોય છે, એટલે ખરેખર હા, વાતને સાર્થક સાબિત કરી છે. સારું સારું, ચલો આ દૂધીનો હલવો કેવો બનાવે છે ને એ જોઈએ આજે. આ કેટલા દિવસથી આદિને કહું છું કંઈક કરો પણ આદિ કંઈ કરતા નથી, એટલે મજબૂરીમાં આજે મારે જ્યુસ બનાવવું પડે. આદિથી કંઈ નહીં થાય, પણ ભાઈઓ અને ભાભીને જો રસ્તામાંથી હટાવવા હશે તો મારે જ કંઈ કરવું પડશે. બસ એક વખત આ જ્યુસ પી લઈને એટલે મારા ભાઈ અને ભાભી તમારી પાસે આવે છે. ભગવાનજી સાચવીને રાખજો. ભગવાન પાસે કોના માટે પ્રાર્થના કરતી હતી? સાચવીને રાખજો. તમારા માટે ભાભી. તમને ખબર છે ને, હું ઓલવેઝ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું કે આ મારા ભાભી અને મારા ભાઈને મારી ઉંમર લાગી જાય, હર હંમેશા આમ ખુશ રહે. વાહ, મારે પણ ભગવાનને પ્રાર્થના કરવી પડશે ને કે મારી દેરાણી જે પ્રાર્થના કરે છે ને એ બધી હું એના માટે કરું છું, એટલે તારું પણ આયુષ્ય વધી જાય ને. હા, હવે જોઈએ કે આ ભગવાન કોની પ્રાર્થનાને સફળ કરે છે. પહેલા તો મોટા નહીં કરે ને. કદાચ તમે અત્યારે અહીંયા આવ્યા, હું હોલમાં જ આવતી હતી. લે, કેમ? કંઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને. આ તું હોલમાં આવે ત્યાં સુધીમાં અડધું કામ તો તું ભૂલી જાય રસ્તામાં. ના ભાભી, આજનું કામ ભૂલાય એવું નથી. આજનું આ ખાસ કામ તો કરવું પડે એમ જ છે. હા, બોલ ને, શું કામ હતું? જ્યુસ. જો આ તમારા અને મોટા ભાઈ માટે મેં જ્યુસ બનાવ્યું છે. આ ગરમીઓ ચાલુ થઈ ગઈ છે ને, તો હવે તમારે ઠંડુ રહેવાની જરૂર છે, એટલે આ એક ગ્લાસ તમારો અને આ એક ગ્લાસ મોટા ભાઈ માટે બનાવ્યો હતો. પણ આવું જ્યુસ બનાવવાની શું જરૂર છે? હવે એવું પીવું હોત ને તો હું કરી નાખત. આ તે ખોટી કષ્ટી લીધી. ભાભી, તમારે મારા હાથે ન પીવું હોય ને તો ના પાડી દો. ના ના, એવું નથી. બસ તે પ્રેમથી બનાવ્યું છે મારા માટે જ્યુસ, તો હું શું કામ ના પાડું? અને હું ના પાડું ને તો પછી ભગવાન મને ખીજાય અને રાત્રે આવીને મારે. વાહ ભાભી, કેટલા સમજદાર છો તમે. લો, આ જ્યુસ તમે અહીંયા પી લો અને તમે આ જ્યુસ પી લો ને પછી મોટા ભાઈને આપી આવો. હા, સારું. મારા દેરાણીએ આટલી બધી મહેનત કરીને જ્યુસ બનાવ્યું હોય અને એની જેઠાણી ન પીવે એવું તો બને જ નહીં. મમ્મી. બોલ ને સાગર. હા, શું કરી રહ્યા છો તમે? કઈ નહીં, અમારું કામ કરીએ છીએ ને ભત્રીજા. આ જા, અત્યારે જા, પછી વાત કરીશું. હા જો ને સાગર, હા તારા કાકી તારા મમ્મીની એટલી બધી કેર કરે છે ને કે આટલી બધી ગરમીમાં એને એમ થયું કે મારા માટે ને તારા પપ્પા માટે આ જ્યુસ બનાવી દે, તો જ્યુસ બનાવી દીધું. મેં કહ્યું કે એવું હતું ને તો અમે બનાવી નાખત. તે શું કામ તસ્તી લીધી આવી? બસ ભાભી, બધું. વાહ કાકી, વાહ કાકી, બહુ સારા છો તમે. તમે મારા મમ્મી માટે જ્યુસ બનાવ્યું અને મારા પપ્પા માટે પણ બનાવ્યું. હા હા, હું સારી જ છું. પણ મમ્મી, હા તમને જરા કે શરમ નથી આવતી? લે, શરમ છે નહીં એમાં. એણે મને જ્યુસ બનાવીને આપ્યું અને પ્રેમથી કોઈ જ્યુસ બનાવીને શું આ ઝેર પણ આપે ને તો પણ પી જવાય. સાંભળ્યું? અરે પણ મારી વાત સાંભળો. જો આયા કાકી સામા ઉભ્યા છે, કાકીએ તમારા માટે આટલી મહેનત કરીને જ્યુસ બનાવ્યું છે. જો ગરમી તો કાકીને પણ લાગે છે, તો તમારી ફરજમાં નથી આવતું કે તમે આ જ્યુસ કાકીને પણ પીવડાવો? ના ના, શું વાત કરે છે તું? આ જ્યુસ મેં ભાઈ અને ભાભી માટે બનાવ્યું હતું તો હું શું કામ પીવાની? મીરા, સાગરની વાત પણ કંઈ ખોટી નથી હો. હા, મારે જેઠાણી તરીકે ફરજ આવે છે કે મારા માટે જ્યુસ બનાવે અને તારી સામે તારું જ બનાવેલું જ્યુસ પીવું. એની કરતા તને ન પીવડાવી દો, મને પુણ્ય મળશે. ભાભી, શું આ? તું ચૂપ રહે. ભાભી,
જો મને છે ને ખરેખર આ જ્યુસ નથી ભાવતો હા મને જ્યુસ જોઈને જ કંઈક થાય છે ના. અરે પણ જુઓ કાકી, મમ્મી ઘણીવાર કહેતા હોય છે કે તમને આ ઉનાળામાં ચક્કર જેવું બહુ રહે છે, તો ચક્કર આવતા હોય ને તો એની માટે આ જ્યુસ તો બેસ્ટ બેસ્ટ. મારો દીકરો દોઢો કીધું ને મને નથી ભાવતું ચૂપ રહે હવે ના આ સાગરની વાત બરાબર જ છે. મીરા તારે જ્યુસ પીવું જ પડશે. આ મોટું કર. ભાભી પ્લીઝ તમે લોકો જો મને હેરાન નહીં કરો સાગર મારી વાત તો તારી કાકી નહીં માને. કદાચ તું કે અને પી જાય. એ આવી લો કાકી. આવ 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 અરે પણ મીરા ખરી છે તારી કાકી હો. એનો મતલબ એ કે તે જ્યુસ બનાવ્યા હતા અને જ્યુસમાં ઝેર ભેળવ્યું હતું, હા પણ તારા મત મુજબ તારો પ્લાન સક્સેસ ન ગયો. ત્યાં છોટું આવી ગયો. હા? છોટું હી ઇઝ મોટું આખા ઘરમાં બોડી અને માઇન્ડમાં બધા કરતાં મોટો છે. મને એ ન સમજાણું કે જ્યુસ મેં ન પીધું તો એને તાત્કાલિક ઢોળી શું કામ નાખ્યું. હા, મને લાગે છે કે એ બહુ ચાલાક છે. તને ખબર છે, થોડા દિવસ પહેલાની જ વાત છે. આ ભાઈ અને એ છોટું એટલે કે મોટું બંને કારમાં આવતા હતા. હમ. મેં એક ટ્રકવાળાને કીધેલું હતું કે આ ગાડીને ટક્કર મારીને આ ગાડીને એવી રીતે મતલબમાં ફેંકી દે છે કે અંદર કોઈ બચવું ન જોઈએ. હાજી ટ્રકવાળો એ કારને ભટકાડે ને એ પહેલાં આ ડ્રાઈવ કોણ કરતું હતું ખબર છે? કદાચ મોટા ભાઈ કરતા હોત ને તો એક્સિડન્ટ પાક્કું હતું. પણ આ છોટું હોશિયાર એટલો કે ગાડી સ્પીડમાં જતી હતી, સીધી ગાડી જતી હતી અને રિવેસ ગેરમાં પાડીને રિવેસ જવા મળ્યો. ટ્રકવાળો એક્સિડન્ટ કરે તો કરે કેવી રીતે? ખબર નથી પડતી કે કરવાનું શું. આ વ્યક્તિ બહુ ચાલાક છે આદિ. મને લાગે છે કે હવે આપણે આ મિલકત પરથી હાથ ધોઈ નાખવા જોઈએ. બિલકુલ નહીં, એવું ક્યારેય નહીં થાય. તો માનું છું કે બે ત્રણ મોકા મારા હાથમાંથી જતા રહ્યા, જેમાં હું મોટા ભાઈને મારી ન શક્યો. પણ તારાથી પણ એ જ થયું ને. હા, 2 વાર તારાથી પણ ચૂક થઈ ગઈ, પણ હવે ચૂક નહીં થાય. હવે મેં નક્કી કરી લીધું છે કે આજની રાત મોટા ભાઈની છેલ્લી રાત હશે. આજે હું શું શું કરવાના છો આજે તમે? એ વિચારી લીધું છે કે હવે બીજો કોઈ રસ્તો નથી. આ કામ કોઈના ભરોસે મૂકવું, કોઈના પર આશા રાખવી, હરેક વખતે નિષ્ફળ જવું મને ગમતું નથી. એટલા માટે મારે જ કરવું પડશે આ કામ. મારા શુભ હાથેથી મોટા ભાઈને સદગતિ આપવી પડશે. સમજી નહીં કરવાના શું છો? કઈ એવું પગલું ન ભરતા કે તમે જેલમાં જાવ અને આ પ્રોપર્ટી પણ હાથમાંથી જાય. સમજ્યા ને? એવું નહીં થાય. જો કદાચ મોટા ભાઈ જતા રહેશે તો નામ મારું નહીં આવે. નામ આવશે આ છોટુંનું એટલે કે મોટુંનું. અને જો મોટા ભાઈ બચી જશે તો પણ નામ આવશે છોટુંનું એટલે કે મોટુંનું. સમજી ગઈ. બસ તો સમજી લે કે આ છેલ્લો મોકો છે આપણા હાથમાં. એકવાર જો આમાં સફળ થઈ જાવ ને એટલે મોટા ભાઈ અને ભાભીનો ખેલ ખતમ. ઠીક છે, તમે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કર્યું હોય ને તો હું તમારી સાથે છું. ટેક કેર. હા, ટેક કેર.